ભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે કે ભાઈ આ તારી બેન એની આબરૂ દાવ ઉપર મુકાણી, તારા ચપટી વગાડે કામ થાય છે, આખા જિલ્લામાં તારી હાક વાગે છે, ખાલી તારી ચપટી વાગી અને મને રાતે 12 વાગે ઉપાડી ગયા, ખાલી તારી ચપટી વાગી અને બિનઅધિકૃત રીતે 17 કલાક ગોંધી રાખી, તારી ચપટી વાગી અને 24 કલાક પોલીસ કસ્ટડીમાં રાખી, તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી, તારી ચપટી વાગી મારા રિમાન્ડ લેવામાં આવ્યા, તારી ચપટી વાગી ને તો તારી બેનનો એક કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, તારી ચપટી વાગી તો તારી બેનને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા મારવામાં આવ્યા. 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ. બહુ ચપટીઓ વગાડી, હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે ખોટા કેસ કરાવી તમારી આબરૂને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને, એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો. 24 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે, એક સમાજના દીકરા તરીકે આ લડાઈને લડશે. રાજકીય મોરચે પણ લડશે, સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક લડાઈની અંદર કાયદાકીય મોરચે પણ અમે પરિણામ સુધી આ લડાઈને